ચલો બાળકો, તો આજે આપણે જોઈશું તો કે ચેપ્ટર નંબર 3 ની અંદર ઉદાહરણનો દાખલા નંબર 6 અને 7. હવે છઠ્ઠો તો થોડો ઈઝી છે, પણ જે 7મા નંબરનો દાખલો છે એ લેન્ધી પ્લસ થોડો હાર્ડ બી છે. એટલે આજે આપણે બે દાખલા જોઈશું, એક ઈઝી અને એક હાર્ડ. હવે આની પહેલાનું જે આપણે દાખલા જોઈ ગયા હતા એ દાખલા નંબર હતા 4 અને 5. એમાં 5મા નંબરનો દાખલો લેન્ધી હતો પણ ઈઝી હતો, બરાબર છે. તો જોઈ લઈએ આજે દાખલા નંબર 6. તો એની રકમમાં તમને એવું કીધું છે, તો રકમ ધ્યાનથી સમજજો કે શું કીધું છે. દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા બિંદુઓ શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતા 10 વોલ્ટની બેટરી જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. હવે રકમમાં એવું કીધું છે કે તમને અહીંયા એક સમઘન બનાવીને આપેલો છે. હવે સમઘનને કેટલી બાજુ હોય ખબર? 12 બાજુ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હવે 12 બાજુ શેની છે? તારની બનેલી છે અને દરેક તારનો અવરોધ છે 1 ઓહ્મ. હવે આ જે સમઘન છે એના વિકર્ણના બે બિંદુઓ વચ્ચે અવગણી શકાય તેટલો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. હવે તમને ખ્યાલ હશે કે કોઈ પણ ચોરસ હોય, બરાબર, જેમ કે બતાવું, કોઈ પણ ચોરસ છે તો એને શું હોય? બે વિકર્ણ હોય, આ 1 અને 2. તો સમઘનને કેટલા વિકર્ણ હોય ખબર છે? 4 વિકર્ણ હોય. હવે આ 4 વિકર્ણમાંથી કોઈ પણ બે વિકર્ણના બિંદુઓ વચ્ચે તમારે 10 વોલ્ટની બેટરી જોડવાની છે અને તમારે સમતુલ્ય અવરોધ અને દરેક તારમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો સૌથી પહેલા હું તમને શું સમજાવીશ કે આ સમઘન છે એમાં કેટલા વિકર્ણ આવેલા હોય છે. તો જુઓ, ધ્યાનથી જોજો કે કઈ રીતે હું બતાવું છું. માની લો કે જો હું વિકર્ણનું એક બિંદુ H લઉં ને, તો બીજું બિંદુ કયું આવે? B આવે. તો આ પહેલું વિકર્ણ થયું, બરાબર છે. જો હું બીજું બિંદુ G લઉં, બરાબર છે, તો વિકર્ણનું બીજું બિંદુ આવે A, એટલે આ બીજો વિકર્ણ થયો, બરાબર છે. જો ના ખબર પડતી તો રફલી ફરીથી હું સમજાવી દઉં. છોટા વાલા લે લેતે. ઓકે, ચલો. તો વિકર્ણનું એક આ બિંદુ હોય તો બીજું બિંદુ કયું આવે? આ બિંદુ હોય, તો આ પહેલો વિકર્ણ થયો, બરાબર. એવી રીતે માની લો કે વિકર્ણનું એક બિંદુ આ હોય અને બીજું બિંદુ આ હોય તો આ બીજો વિકર્ણ થયો. એવી રીતે વિકર્ણનું એક બિંદુ આ લઈ લો તો વિકર્ણનું બીજું બિંદુ આવે આ, તો આ ત્રીજો વિકર્ણ થઈ ગયો. વિકર્ણનું એક બિંદુ આ લો તો બીજું બિંદુ કયું આવશે? આ, તો આ શું થયું? ચોથું વિકર્ણ થયું. આવી રીતે 4 વિકર્ણો તમે બતાવી શકો, બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું? કોઈ પણ એક વિકર્ણ લઈશું અને એક વિકર્ણ છે એના બે બિંદુ વચ્ચે આપણે બેટરી જોડીશું. તો જુઓ કઈ રીતે આપણે કામ કરીશું. તો હું વિકર્ણનું એક બિંદુ A લઉં ને તો બીજું બિંદુ G આવે, તો હું આ બે બિંદુ વચ્ચે શું જોડી દઈશ? તમને જે બેટરી આપેલી છે 10 વોલ્ટની, એ બેટરી હું જોડી દઈશ, બરાબર છે. ચલો, આ 10 વોલ્ટની બેટરી છે. ક્લિયર? અહીંયા નામ આપી દઈએ E F G H I J અને K. ક્લિયર? ચલો, પ્રોસેસ આગળ વધારીએ. મારે શું કરવાનું છે? આ સમઘનનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. દરેક તારનો અવરોધ છે 1 ઓહ્મ. કહેવાનો મતલબ કે હવે 12 તારની જગ્યાએ હું એક જ અવરોધ એવો જોડું કે જેટલો પ્રવાહ આ સમઘનમાંથી પસાર થાય એટલો જ પ્રવાહ એક જ અવરોધમાંથી પસાર થાય. તો મારે એ અવરોધનું મૂલ્ય શોધવાનું. તો સૌથી પહેલા મારે અહીંયા શું કરવું પડે ખબર? કિર્ચોફનો બીજો નિયમ વાપરવો પડે. હવે તમને ખબર છે કે કિર્ચોફનો બીજો નિયમ વાપરવા માટેના મેં તમને સ્ટેપ લખાયેલા છે. સૌથી પહેલું સ્ટેપ શું? પ્રવાહનું વિભાજન કરવું. કેમ કે આમાં તમને પ્રવાહ અત્યારે તો નથી બતાવ્યો, બુક જોશો તો એમાં બતાવેલું છે, બરાબર છે. હવે દરેક તારને શું છે? અવરોધ છે. એટલે આપણે અહીંયા શું લખીશું? R બરાબર 1 ઓહ્મ લખી નાખીએ, બરાબર છે. EMF તમને બેટરીના આપી દીધા છે 10 વોલ્ટ. ક્લિયર?
હવે અહીંયા હું શું કરીશ, સૌથી પહેલા પ્રવાહનું વિભાજન કરીશ. તો તમારી જોડે બેટરીનો ધન ધ્રુવ છે. આ ધન ધ્રુવમાંથી હું પ્રવાહ કાઢીશ 3I. તમે આમ તો ગમે તે પ્રવાહ કાઢી શકો, પણ પ્રવાહ એવો કાઢવાનો કે તમને સરળતા રહે. તમને આ જે નવી એનસીઈઆરટી ની બુક આપી છે એમાં 3I પ્રવાહ કાઢેલો છે. આ જ દાખલો જૂની બુકમાં આપેલો હતો, તેમાં ખાલી ફક્ત I જ પ્રવાહ વાપરેલો અને પછી પ્રવાહનું વિભાજન કરેલું. આપણે બુકને ફોલો કરીએ છીએ એટલે આપણે શું કરીશું, અહીંયા પણ ધન ધ્રુવમાંથી આપણે 3I પ્રવાહ કાઢીશું. હવે ધ્યાન આપજો, થોડું એક્ઝામ્પલ સમજજો. માની લો કે આ જે તાર છે એમાંથી વહેતો પ્રવાહ છે 3I. હવે આ બિંદુ પાસે 3 તાર ભેગા થાય છે. હવે ત્રણેય તારનો અવરોધ સરખો હોય ને તો આ જે પ્રવાહ છે ને સરખા પ્રમાણમાં વહેંચાઈ જશે. કેમ? કેમ કે દરેક તારનો અવરોધ સમાન છે. તો આમાંથી વહેશે I અને I. ક્લિયર? હવે માની લો કે આ પ્રવાહ બીજા એક બિંદુ પાસે પહોંચશે, ત્યાં પણ વહેવા માટે બીજા 2 માર્ગ મળે છે. આ બંનેનો અવરોધ પણ સરખો છે, તો પ્રવાહ I છે એના 2 સરખા ભાગ થશે. તો I છે એના 2 સરખા ભાગ કરીએ તો I/2. માની લો કોઈ જગ્યાએ 3 ભાગ પડે છે, 1, 2 અને 3. આ પ્રવાહ બિંદુ આ પાસે પહોંચશે તો એને વહેવા માટે 3 માર્ગ મળશે. ત્રણેય તારના અવરોધ સમાન છે તો 3 ભાગ કરવાના, I/3 અને I/3. આ મેથડ યાદ રાખવાની. 4 ભાગ થતા હોય આવી રીતે તો I/4 કરવાનું. બરાબર? તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો, કેમ કે એનો ઉપયોગ અહીંયા થશે. ના ખબર પડી હોય તો વિડીયો થોડો રિવાઇન્ડ કરી દેજો. ચલો, તો મેં શું કર્યું, અહીંયા પ્રવાહ કાઢ્યો 3I. આ પ્રવાહ પહોંચશે બિંદુ A પાસે. બિંદુ A પાસે પહોંચશે તો વહેવા માટે કેટલા માર્ગ મળશે? 2 નહીં પણ 3. AB, AD અને AE. હવે ત્રણેય તારનો અવરોધ સમાન છે, સરખો છે, એટલે પ્રવાહ જે 3I છે ને એના સરખા ભાગ થશે, I અને I. હવે આ પ્રવાહ બિંદુ E પાસે પહોંચશે, વહેવા માટે 2 માર્ગ મળશે, E થી F, E થી H. એટલે પ્રવાહ I છે ને એના 2 ભાગ કરવાના, I/2. સેમ વસ્તુ આ પ્રવાહ ક્યાં પહોંચશે? બિંદુ D પાસે, તો 2 માર્ગ મળશે વહેવા માટે, D થી C, D થી H. તો I ના 2 ભાગ કરીએ, I/2. આ પ્રવાહ બિંદુ B પાસે પહોંચે તો વહેવા માટે 2 માર્ગ, B થી C, B થી F, I/2. હવે જુઓ શું થશે, I/2 અને I/2 બંને પ્રવાહ ક્યાં ભેગા થશે? H પાસે. હવે I/2 અને I/2 બે પ્રવાહ H પાસે ભેગા થાય તો સરવાળો કરવાનો, તો I/2 વત્તા I/2 એટલે શું થશે? I. એ રીતે F પાસે પણ 2 પ્રવાહ ભેગા થશે, I/2 એટલે શું થશે? I/2 C પાસે ભેગા થશે તો I. હવે I અને I ત્રણે G પાસે ભેગા થશે એટલે ફરીથી તમને કુલ પ્રવાહ આપી દેશે 3I. હવે તમારું પ્રવાહનું વિભાજન સાચું છે કે ખોટું એ તમને ખબર કઈ રીતે પડે? ખબર, જેટલો પ્રવાહ તમે ધન ધ્રુવમાંથી કાઢ્યો હોય ને એટલો જ પ્રવાહ છેલ્લે તમને ઋણ ધ્રુવમાં દાખલ થયેલો મળવો જોઈએ, તો જ તમારું પ્રવાહનું વિભાજન સાચું કહેવાય. બાકી જો તમે કાઢો છો કંઈક અલગ ને નીકળે છે કંઈક અલગ તો એ ખોટું પડે. તો આ તમારું થયું પ્રવાહનું વિભાજન. ના ખબર પડી હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લેવું. હવે અહીંયા આપણે શું કરીશું ખબર? કિર્ચોફનો બીજો નિયમ વાપરીશું. હવે હું બંધ ગાળો કયો પકડીશ? બંધ ગાળો. એકચ્યુઅલી 2 બંધ ગાળા છે, એ 2 બંધ ગાળામાંથી કોઈ પણ એક બંધ ગાળો પકડી લેવાનો અને કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો. તો પહેલો બંધ ગાળો કયો છે? AEHGIJKA. બીજો બંધ ગાળો કયો છે? ABCGIJKA. આ 2 બંધ ગાળા છે. બંધ ગાળો એ રીતે પસંદ કરવાનો કે બેટરી આવે. બરાબર? આપણે અહીંયા શું લખીશું? E બરાબર 10 વોલ્ટ લખીશું. ક્લિયર? ચલો, હવે હું કિર્ચોફનો બીજો નિયમ વાપરવા માટે બંધ ગાળો કયો લઈશ? તમે જે બીજો કીધો હતો ને, ABCGIJKA. બરાબર? તો આપણે અહીંયા લખાણ લખીએ. તો સૌ પ્રથમ બંધ ગાળા ABCGIJKA માટે કિર્ચોફનો
બીજો નિયમ વાપરતા. બરાબર છે. તો હવે પ્રવાહનું વિભાજન કરી દીધું. તમારે જે બંધ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો છે એના માટે મુસાફરીની દિશા નક્કી કરીએ. તો મેં તમને પહેલા પણ કીધું કે તમારા બંધ ગાળામાં બેટરી આવતી હોય તો એના ધન ધ્રુવમાંથી મુસાફરીની શરૂઆત કરવાની અને પછી ઋણ ધ્રુવમાં દાખલ થવાનું. બરાબર. તો આ તમારી મુસાફરી દિશા કઈ થઈ? સમઘડી થઈ. ક્લિયર? હવે જ્યાં જ્યાં અવરોધ આવે ત્યાં ત્યાં પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કરવાનો. ઘણા લોકો શું કરે, આ વાયરિંગ કરેલું છે તો આનો અવરોધ આર ગણીને પ્રવાહ અને અવરોધનો ગુણાકારનો સરવાળાની પતા ઠોકી દેશે. બરાબર છે. પણ એવું નહીં કરવાનું. જ્યાં જ્યાં અવરોધ આવે ત્યાં ત્યાં તમારે શું કરવાનું? પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કરવાનો. હવે દરેક તારનો અવરોધ આપણે કેપિટલ આર વડે બતાવ્યો. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું તાર એબી થી. તાર એબી છે એનો અવરોધ આપણે આર ગણવાનો. એમાંથી વહેતો પ્રવાહ આઈ. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા બંને સરખી તો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર શું આવશે? માઇનસ આવશે. માઇનસ આઈ આર. પછી આપણે જોશું બીસી શાખામાં. તો બીસી શાખામાં વહેતો પ્રવાહ I/2. પ્રવાહની દિશા અને મુસાફરી દિશા સરખી તો પ્રવાહને અને આનો અવરોધનો ગુણાકાર શું આવશે? માઇનસ. તો માઇનસ I/2 ઇન્ટુ આર. પછી આપણે આગળ જોશું સીજી શાખામાં. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા કેવી છે? સરખી. તો પ્રવાહ અને સીજી તારનો અવરોધ આવશે આર અને એનો ગુણાકાર કેટલો થશે? માઇનસ આઈ આર. ક્લિયર? હવે તમારા બંધ ગાળામાં ક્યાંય ચોથો અવરોધ નથી આવતો તો હવે શું કરો? બરાબરની નિશાની કરો. મુસાફરી દરમિયાન તમે બેટરીના કયા ધ્રુવમાં જાઓ છો? ઋણ ધ્રુવમાં. એટલે તમારે ઈએમએફ કેવું લેવાનું? માઇનસ લેવાનું. તો આપણે બતાવીએ માઇનસ ઈ. હવે માઇનસ આઈ આર માઇનસ આઈ આર એટલે માઇનસ 2IR. બરાબર. માઇનસ 2IR. માઇનસ IR/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. લસા લઈ લઈએ તો માઇનસ 4IR માઇનસ IR/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. તો માઇનસ 5IR/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું થયું? 5IR/2. સમીકરણ નંબર 1. બરાબર છે. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. હવે તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો આપણે ધારી લઈએ કે પરિપથનો સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ છે. ધારો કે સમઘનનો સમતુલ્ય અવરોધ આર ઇક્વિવેલન્ટ છે. બરાબર છે. એટલે હવે 12 તારની જગ્યાએ બિંદુ એ અને જી ની વચ્ચે હવે હું એક જ અવરોધ જોડીશ અને એ હશે આર ઇક્વિવેલન્ટ. તો જુઓ બિંદુ એ અને બિંદુ જી. હવે જેટલો પ્રવાહ પેલામાંથી પસાર થાય એટલો જ પ્રવાહ આમાંથી પાછો કાઢવાનો. ભૂલ નહીં કરવાની. અને ઈએમએફ ઈ. હવે બેટરીના ધન ધ્રુવમાંથી મુસાફરીની શરૂઆત કરવાની એટલે સમઘડી દિશામાં તમારે મુસાફરી આવશે. તો કિર્ચોફનો બીજો નિયમ વાપરતા તો અવરોધ છે આર ઇક્વિવેલન્ટ. એમાંથી વહેતો પ્રવાહ છે તમારો 3I. હવે પ્રવાહની દિશા મુસાફરીની દિશા સરખી તો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર આવશે માઇનસ 3I ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, કેમ કે બીજો તો કોઈ અવરોધ છે નહીં. બરાબર નિશાની કરો. મુસાફરી દરમિયાન તમે બેટરીના ઋણ ધ્રુવમાં જાઓ છો એનું ઈએમએફ છે ઈ એટલે માઇનસ ઈ. માઇનસ માઇનસ પ્લસ તો ઈ ઇઝ ઇક્વલ ટુ 3I ઇન્ટુ આર ઇક્વિવેલન્ટ. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 માં ડાબી બાજુ સરખી છે તો સમીકરણ 1 અને 2 સરખાવતા સમીકરણ 1 અને 2 સરખાવતા બરાબર છે. તો જોઈએ શું થાય છે.
તો 5IR છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 3IR ઇક્વિવેલન્ટ. તો I કેન્સલ, R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 5R બાય 6 થશે, કેમ કે 3 નીચે જશે ને. હવે R ની વેલ્યુ 1 ઓહમ છે, તો 5 into 1 by 6, તો R equivalent is equal to 5 by 6 ohm. તો આ તમારા સમઘનનું સમતુલ્ય અવરોધ થયું. પછી તમને એવું કીધું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો, જેમ કે AB, AD, AE, HG, FG, CG દરેકમાંથી વહેતો પ્રવાહ I છે. એવી રીતે DH, EH, EF, DC, BC, BF આ બધામાંથી વહેતો પ્રવાહ કેટલો છે? I/2. તો તમારે શોધવાનો. તો એની પહેલા પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ એની ગણતરી મારીએ. હવે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ, તો આપણે જો બેઝિક ઇક્વેશન છે I ઇઝ ઇક્વલ ટુ V બાય R. આ આપણું બેઝિક ઇક્વેશન. પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 3I. તો I ની જગ્યાએ 3 લખો. V ની વેલ્યુ છે તમારી જોડે 10. R ની વેલ્યુ એટલે કે R ઇક્વિવેલન્ટ લઈ લો, એ છે 5/6. તો તમને અહીંયા કેટલા મળશે? તો 3I બરાબર 2 પંચા 10 છેદનો છેદ અંશમાં એટલે 12 ભાગ્યા, ચલો ખાલી 12 રાખો. હવે I ને કરતા બનાવી દઈએ તો 12/3 એટલે I બરાબર કેટલા થશે? 4 એમ્પિયર. તો I પ્રવાહ શેમાંથી પસાર થાય? AB. આપણે અહીંયા લખાણ લખતા જઈએ તો શું બે કામ જોડે થાય. આમ AB, AD, AE, પછી HG, FG અને CG માંથી વહેતો પ્રવાહ I બરાબર 4 એમ્પિયર તથા બાકીની જે શાખા છે એમાંથી વહેતો પ્રવાહ I/2 છે. તો એ કઈ કઈ છે? તો DH. બરાબર, થોડું ધ્યાનથી લખવું, ઉતાવળ કરવાની નહીં. તમને જે પહેલા યાદ આવે લખવાનું. DH, પછી DF, થોડું શોધવામાં તકલીફ પડશે. પછી EH, EF, પછી DC અને DH આવી ગયું, BF આવી ગયું, BF આવી ગયું, EH આવી ગયું, EH, પછી EF આવી ગયું, DC આવી ગયું, BC બાકી હતું. BC માંથી વહેતો પ્રવાહ I/2 ઇઝ ઇક્વલ ટુ 4/2 એટલે તમને મળશે 2 એમ્પિયર. તો આ તમારો દાખલા નંબર 6 પૂરો. હવે કોઈ રહી ગયું કે ના રહી ગયું કઈ રીતે ખબર પડે? તો આ 6 હશે અને આ 6 હશે. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 12 તાર થઈ ગયા. તો આ હતો તમારો દાખલા.